હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ બાજુ રૂહી પણ રેડી થઈને નાસ્તો કરી રહી છે અને રૂહીનું બેગ પણ રેડી. આવી ગઈ? હા. પણ તું રોજ રોજ કપડાં કેમ બદલી આવે? તું રોજ સ્કૂલમાં શું કરે છે? ધૂળેટી રમે છે? હા. તાર કપડાં કેવી રીતે ભીના થઈ જાય? ધૂળેટી રમે છે તું પાણીથી? હા. હા. રોજ રોજ યુનિફોર્મમાં પહેરીને જાય અને બીજા કપડાં પહેરીને આવે. બોલેલી આજે તું? છું. સ્કૂલમાં બોલેલી? છું. અને આ શું કર્યું? હા. કલરથી લખેલું. તો હાથમાં થોડી લખવાનું હોય. લખવાનું ને. નહીં લખવાનું. સારું, ચાલો કપડાં બદલી કાઢ. ચાલ જા, શૂઝ કાઢી નાખ. આ ટોચે મમ્મા. મારા હાથમાં છે. આ પીઝા ખાઈ ગયું મારું. હે? આ ખાઈ ગયું. કોણ ખાઈ ગયું? ટીચરે. ટીચર? હા. ટીચરે ખાધું? હા. કે તારી ટીચર ખાઈ ગઈ? હા. તને નહીં આપ્યું? નહીં આપ્યું. મેં નહીં આપ્યું ટીચરને. બધું ટીચર ખાઈ ગઈ? હા. ને અહીંયા તો તે એપલ બી ખાઈ ગઈ બધું. કોણ? મેં. ના, કેમ નહીં ખાતું? નહીં ખાધું. આને ભાવે મને. તો ભાવે છે એમ કરીને મમ્માએ બનાવી આપેલું. કેમ? હા. કઈ મમ્મા? ગંદા કાલા મમ્મા. હે? આમ આક દવા દે મમ્મા. ના, એ બધું બદલી કાઢવું પડે. ના મમ્મા. ના, આ તારી ટીચર ખાઈ ગયેલી? હા. કાજુ બદામ આ બી ખાઈ ગઈ હતી. તને નહીં આપ્યું? તું એ ખાધું? બધું ખાઈ ગઈ. રૂહી સ્કૂલેથી આવીને ટીચરની ફરિયાદ કરે છે આજે તો કે મારો ડબ્બો ટીચર ખાઈ ગઈ. કદાચ થોડું ઘણું ખાધું હશે. એના રૂહીના એક ડબ્બામાં મેં થોડું કાજુ બદામ ભરી આપ્યા હતા, તો કદાચ થોડું ખાધું હશે ટીચરે. તો મેડમ આવીને ટીચરની ફરિયાદ કરે છે કે ટીચર ખાઈ ગઈ. તને એટલું બધું હોમવર્ક આપ્યું? આવીને તું લેશન જ કરવા બેસી જવાની? સારું, કરી દે, પછી ખાઈ લે. હા ને આ પેલું સ્કૂટર કોણે નાખ્યું? સ્કૂટર આ તો પછી ઉચકી લેજે. હા, આ લખીને ઉચકી લેવા. આ લખીને ઓકે. ક્યાં આવે? ઓકે, ચાલ, તને આવડે જ છે, તું કરી દે. એ યમ્મી યમ્મી સબ્જી બનાવી છે. લે, તને હવે લેશન કરીને ભૂખ લાગી ગઈ? ખાઈ લે, ચાલ. તો આ શું છે? શાક છે, સબ્જી. તારા માટે બ્રિંજલ છે. યસ, રૂહી માટે છે. સબ્જી છે. હા, સબ્જી. ખાઈ લો. હા, રૂહી માટે. ડબ્બામાં ભરી આપા. હા. ઓકે. કેવી છે? મસ્ત છે ને? હા. ટીવી જોવી છે? હા, મેં ચાલુ કરી આપું. હા મમ્મા, મને બહુ પીવું છે. બહુ નહીં કહેવાનું, પાણી કહેવાનું. પાણી. હું લઈ આવું છું. આ ખાલી થઈ ગઈ, હું ભરી આપું. હા. ચાલો, ત્યારે મેડમને ભૂખ લાગી ગઈ છે. મેડમ કરી રહી છે પેટ પૂજા અને આ બાજુ ઢગલો પડ્યો છે કપડાનો, તો હું ઘડી કરી દઉં બધા. શું? આ પૂરું આપીશ તું. પૂરું ખાઈ લીધું? હા, આપી પૂરું. હજી જોઈએ? હા, ટીકું છે. ટીકું છે? હા. જોઈએ તને હજી? હા. મેડમ ને આજે તો ભાવ્યું છે શાક. આજે મેં
રીંગણનું ભરતું બનાવેલું હતું. રૂહીને આજે ભાવ્યું લાગે, પાછું માંગ્યું છે. ચાલો સારું, એને ભાવે છે. લે વેલકમ. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7. રૂહી તો રમી રહી છે. હવે હું પણ કરું ડિનરની તૈયારી. આજે તો કંઈ સ્પેશિયલ બનાવવાનો વિચાર છે. તો આજે બની રહ્યું છે પનીર ટિક્કા મસાલા. ઘણા ટાઈમ પછી ઓવન યુઝ જ નથી કર્યું, તો આજે ફાઇનલી મુહૂર્ત કાઢ્યું છે અને મસ્ત મૂકી દીધું છે. તો આ જો મસ્ત બની રહ્યું છે ઓવનમાં. આજે તો રૂહી પણ જો આવી ગઈ છે. તીકો થોડી વાર હા બની જાય એટલે ખાઈ લે. ચાલ એટલી વાર તું છે ને હોમવર્ક કરી નાખ. ચાલ જા. ચાલો ત્યારે આપણું પનીર ટિક્કા પણ બનીને રેડી થઈ ગયું છે ને મસ્ત સ્મેલ આવે છે ગાઈસ. મજા આવવાની છે ખાવાની. તો સાચવીને કાઢીએ કેમ કે બરાબર ગરમ છે. વાહ, દેખાવમાં તો એટલું યમ્મી લાગતું છે ને, પણ બરાબર ગરમ છે. અને એમ તો ઓવન ઘણા ટાઈમથી લઈ રાખ્યું હતું પણ મુહૂર્ત આવ્યું નહીં હતું. આજે આવ્યું છે. ચાલ રોહિત દીકરા, તો આ ખાતી થા, હું તારા માટે કંઈક બીજું મસ્ત બનાવું. હા જે જો હમણાં થોડી વાર રહેવા દે, ઠંડુ થવા દે, પછી ખાઈ લેજે. તો ગાઈસ પનીર ટિક્કા તો મસ્ત બનીને રેડી થઈ ગયા છે. રૂહી મેડમ ખાઈ રહી છે. હવે મારો વિચાર છે મસ્ત ચીઝવાળા પિઝા બનાવવાનો. આજે તો ઓવન કાઢ્યું જ છે, તો પછી મસ્ત મસ્ત બધું બનાવી કાઢીએ. તો હું આ પિઝાની તૈયારી ચાલુ કરી દીધી છે. રૂહી ખાઈ રહી છે એટલે હું મસ્ત તૈયારી કરી દઉં એટલે એ પણ ગરમા ગરમ બનીને રેડી થઈ જાય. અને આ આપણા પિઝા મસ્ત રેડી કરીને મેં પ્લેટમાં મૂકી દીધું છે. હવે એને મૂકી દઈએ ફટાફટથી ઓવનમાં એટલે મસ્ત ચડી જાય ને પછી ગરમા ગરમ ખાઈએ. જો બનીને રેડી થઈ ગયા. લો લો લો, ગરમ ગરમ છે પણ થોડી વાર ઠંડુ થવા દો હા, પછી ખજે. ઊભી રે, ગરમ છે, થોડી વાર રહીને ખા. તો મસ્ત પિઝા બનીને રેડી થઈ ગયા છે. તો ફટાફટ ગરમ ગરમ ખાઈ લઈએ. ગાઈસ મસ્ત આજે પહેલી વાર એમ તો ઓવનમાં ટ્રાય કર્યું, પણ મસ્ત પનીર ટિક્કા બી એટલા મસ્ત લાગ્યા અને પિઝા બી સારા લાગ્યા. તો બીજી વાર જરૂર ટ્રાય કરશું. તો ચાલો ડિનર થઈ ગયું છે, એડિટિંગ પણ થઈ ગયું છે. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, બાય, કાલે મળ્યા.